સહજ ન્યૂઝ। હરખરી કોતર મામલે બોડેલી નગરપાલિકા સામે ઉઠ્યા ગંભીર સવાલો। ગંદકી અને મચ્છરોથી લોકો થયા ત્રાહિમામ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આવેલી હરખરી કોતર આજે જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો બની રહી હોવાના આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। વર્ષોથી ગંદકી, ગટર જેવા દુર્ગંધયુક્ત પાણી, મચ્છરોના ઉપદ્રવ અને કોતર પર થયેલા દબાણોના કારણે આસપાસના રહેવાસીઓ માટે ભારે પરેશાન થઈ ચૂક્યા છે। લોકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં જવાબદાર તંત્ર માત્ર કાગળ પરની કામગીરી બતાવી જનતાને ભ્રમિત કરી રહ્યું છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હરખરી કોતર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધના કારણે ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે। સાંજ પડતા જ મચ્છરોનો ઉપદ્રવ એટલો વધી જાય છે કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા જીવલેણ રોગચાળો ફેલાવાનો ભય પણ સતત રહે છે। લોકોમાં હવે સવાલો ઉઠી રહ્યા છે કે બોડેલી નગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી પણ જો નાગરિકોને મૂળભૂત સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષા ન મળે તો નગરપાલિકાના અસ્તિત્વનો અર્થ જ શું? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અથવા તો રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે હરખરી કોતર પર વર્ષોથી થયેલા ગેરકાયદેસર દબાણોને કારણે પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો થયો છે, જેના કારણે ગંદકી અને પાણી ભરાવાની સમસ્યા વધુ વિકરાળ બની રહી છે। જો ખરેખર સરકારી જમીન પર દબાણો થયા હોય તો સંબંધિત વિભાગો દ્વારા અત્યાર સુધી કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? આ બાબતે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે। હવે લોકો માંગ કરી રહ્યા છે કે હરખરી કોતરનું તાત્કાલિક સર્વે કરાવી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે, નિયમિત સફાઈ અને મચ્છર નિયંત્રણ માટે અસરકારક કામગીરી હાથ ધરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવામાં આવે। હાલ લોકોમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે જો તંત્ર દ્વારા સમયસર કામગીરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જન આંદોલન, આવેદનપત્ર અને કાયદાકીય લડતનો માર્ગ અપનાવવામાં આવશે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી।